હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે અમારા માટે બહુ ખાસ દિવસ છે। આજે અમારી દેવરાની, મારી દેવરાની અને અમારો બબુ આવે છે। ફર્સ્ટ ટાઈમ આવે છે, 2 મહિના પછી ઘરે આવે છે એના। તો આજે એના માટે અમે આટલું બધું ડેકોરેશન કર્યું છે। તો આખો વ્લોગ ફૂલ જોજો, બહુ જ મજા આવશે। તો સવારે વહેલા ઉઠીને નહીં ધોઈને હું પહોંચી ગઈ મારા કિચનમાં અને મેં ચાલુ કરી દીધું મારી રસોઈનું કામકાજ। તો આજે મસ્ત મજાનો છોલેનો પ્લાન હતો ને પુલાવનો પ્લાન હતો। તો આ પહેલાં લસણ મરચાં ટીચીને કમ્પ્લીટ નાખી દીધા, પછી ડુંગળીની ક્રશ કરી નાખી દીધા અને એકદમ ધીમા ગેસે આને શેકાવા દેવાનું। અને પનીરનો પુલાવ બનાવતી, તો પનીરને પહેલાં તરી નાખ્યું ને પછી પેરી પેરી મસાલો નાખીને મિક્સ કરી નાખ્યું અને મારી કમ્પ્લીટ રસોઈ થઈ ગઈ, છોલે અને પુલાવ। મસ્ત ટેસ્ટ હતો। અને પછી અમે લાગી ગયા અમારા ડેકોરેશનના કામકાજ માટે। તો ઘરના બધા જ બેસી ગયા ફૂલ તોડવા અને અમે ફૂલ તોડ્યા અને બચુભાઈને એમને ફુગ્ગા ફૂલાવી દીધા। તો ઘરમાં આખા ફુગ્ગા અને ફૂલોનો પસેડો થઈ ગયો। તો ઘરમાં ચારે સાઈડ જ્યાં જુઓ ત્યાં આ જ વસ્તુ દેખાય અને અયારનું ચિરાગનું કંઈક અલગ જ ચાલતું હોય। પછી અમે અમારા માઇન્ડમાં ડિઝાઇન કમ્પ્લીટ સેટ કરીને જ રાખી હતી, તો અમે એ પ્રમાણે લાગી ગયા અને સ્ટેપ બાય સ્ટેપ મેં ફૂલ ડેકોરેશન કરી દીધું। તમને કેવું ડેકોરેશન લાગ્યું મને કોમેન્ટમાં જરૂરથી કહેજો। नन्हे नन्हे कदमों की दस्तक जो आई, खुशियाँ हर ओर से घर में भर आई। नन्हे नन्हे कदमों की दस्तक जो आई, खुशियाँ हर ओर से घर में भर आई। जिसके होने से ही अपनी ये दुनिया चलती है। આ ફુગ્ગા એક એક ફૂટી રહ્યા છે અને જો આયા નથી। બધાએ મહેનત કરી છે, ઘરના બધાએ। તો આજે નવરાત્રિનો પહેલો દિવસ હતો અને અમારા સોસાયટીમાં ગરબા થાય છે, તો એનો ફોટો અમારા ઘરેથી જાય છે, તો હું સાફ કરી દીધી। એને વેટ નહીં થતો વેટ નહીં થતો હે ને હવે। અને જેનો વેટ કરતા હતા એ આવી ગયા, સામેથી ગાડી દેખાય તો બધા જ ઘરના બધા ખુશ થઈ ગયા કે એની વેટ કરતા હતા અને ગાડીઓ આવી ગઈ, એ લોકો આવી ગયા, તો એ બધા બહુ ખુશ થઈ ગયા। અને અમારા બાબુને જોઈને તો અમારું દિલ બહુ જ ખુશ થઈ ગયું અને એટલો મસ્ત લાગતો નજર ના લાગે મારા દીકરાને। આજે 2 મહિના પછી અમારા ઘરે આવે છે, એના ઘરે આવે છે આજે। તો મમ્મી પહેલાં માટી ઉતારી દીધી અને પછી મમ્મી લોટો ઉતારશે અને એને વેલકમ થશે ન્યૂ બેબીનું અને એના મમ્માનું। બહુ જ ખુશ છીએ અમે। नन्हे नन्हे कदमों की दस्तक जो आई, खुशियाँ हर ओर से घर में भर आई। नन्हे नन्हे कदमों की दस्तक जो आई, खुशियाँ हर ओर से घर में भर आई। जिसके होने से ही अपनी ये दुनिया चलती है। અને જેવું બધું પૂરું થયું માસી એની માસીએ લઈ લીધું અને રૂમમાં બેસી ગઈ એને રમાડવા માટે અને બહુ બધો પ્રેમ કરવા લાગી। પછી અમારા લોકોને જમવાનું છોલે પૂરીઓનું અને અહીંયા સફાઈ કામ ચાલી રહ્યું છે। કલાકની મહેનત 5 મિનિટમાં પૂરી। આ મહેનત ચાલી રહી છે, અમે કલાક મહેનત કરી અને લોકો 5 મિનિટમાં આ કલાકની અમારી મહેનત એ રહેવા દે। તો પેલા ફૂલ લેવા આવે છે ને ફોટો દાદા કે રહેવા દે। પેલા ગરમા ગરમ દાદાને અને પપ્પાને બેસાડતા ગરમા ગરમ પૂરી સાથે કે જમવા।
બાબુ શું કરે છે એ બાબલા જો મારા ફોટા એડવાન્સ ફોટોથી પાડી લીધા લોકોએ એવું કે છે જો હા ને એડવાન્સ ફોટા ચિરાગની બર્થડે ગઈ તો એમની સાસુમાં એમના માટે ગિફ્ટ લાવ્યા હતા. આટલું મોટું ગિફ્ટમાં શું હશે તમે ગેસ કરજો. અને ફાઇનલી નીકળી ગયું અને જોઈ રીતે બહુ જ ખુશ છે. થેન્ક યુ સો મચ મમ્મી. આ ટાઈમ પણ આવી ગયો. અત્યારે મમ્મી અને બિંદા એ લોકો હવે ઘરે જશે બબુને મૂકીને. આટલા 2 મહિના રાખીને એના પહેલાં રાખીને હવે ઘરને મૂકીને જવાનું આ ફિલિંગ આને કોઈ જ નહીં સમજી શકે. આ ફિલિંગ મા ઉપર કેવી હોય છે કારણ કે બધું જ કરેલું હવે એને મૂકીને જવાનું. લઈ લે દેખાતું નહીં. ચલો બેટા મારી લઈ જા. ચલો લઈ જાઓ બરોબર લઈ જાઓ. આવજે તમારા નીચે આવી જાઓ.